હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી ગઈ, 5:30 વાગ્યા છે સવારના. તો કાલે બોર્ડરેથી આવીને એક ગેસ્ટ હાઉસ મળ્યું હતું, તો તે રૂમ રાખી લીધો છે. તો તમને રૂમ બતાવું અત્યારે. તો આ ટીપાઈ છે, આ બેડ, અને આ તો મારી જો આ ભાઈ કહેતી છે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અહીંયા ટોયલેટ છે, એક અહીંયા મિરર આપ્યો છે, બાકી એક નાનું પૂરું બેસી છે. કેમ છો બાકી બધા? તો હવે જાશું વ્રજવાણી. કાલે હોટલે આવીને અહીંયા થોડુંક એડિટિંગ કરી વિડીયો અપલોડ કરીને સુઈ ગયા હતા. ગઈ રાતનો ઉજાગરો હતો. અમારું ઋતુબેન હજી સૂતા છે. તો સારું ચાલો તો મળીએ, જોતા રહેજો બ્લોગ. સારું ચાલો, તો પેકિંગ થઈ ગયું છે, હવે નીકળી અહીંથી. અને આ બોર્ડરથી 19 કિલોમીટર સુઈગામ આવશે. ત્યાં એક જ ગેસ્ટ હાઉસ છે, બાકી તો થરાદ કે રાધનપુર જવું પડશે. આજુબાજુ કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસ છે નહીં. તો આવતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો અને એ રીતે આવજો. સારું ચાલો, જોતા રહેજો બ્લોગ. હવે મળીએ વ્રજવાણી જઈને. મિત્ર, રસ્તામાં સોલાર પ્લાન્ટ આવ્યો તો કીધું તમને બતાવી દઈએ. બહુ જ મોટો સોલાર પ્લાન્ટ છે, ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ. કોઈ જુઓ, એવું લાગે તો મેપમાં સર્ચ મારજો, કચ્છ ગુજરાત સોલાર પ્લાન્ટ, તમને બતાવી દેશે. બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલો છે. હમણાં એનું મેઇન ગેટ આવશે તો બતાવું તમને. બહુ જ મોટી જગ્યામાં ફેલાયેલ છે, જ્યાં જોવો ને તમને સોલાર બેઠું જ દેખાશે. જો એનો ગેટ આવશે, હું તમને બતાવું. જો આવી ગયો ગેટ, ગુજરાત કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત સોલાર પાર્ક. મિત્રો, આ ધોળાવીરા બાયપાસ રોડ છે. બંને બાજુ રણ, પાણી, પક્ષી અને વચ્ચે આ ડામર પટ્ટી છે. બહુ સુંદર નજારો છે, જુઓ તમે એકવાર. હજી હમણાં આગળ જો પાણી આવશે તો તમને બતાવીશ. એકવાર જુઓ, એમ લાગે કે આમ અલગ દુનિયામાં આવી ગયા. રોડ ઉપર ગાડી ચલાવવાની આમ મજા જ કંઈક અલગ છે. જુઓ તમે, આમ દૂર દૂર સુધી તમને આમ રણ જ દેખાશે. અને સિંગલ પટ્ટી છે, પણ પટ્ટી એ બહુ મસ્તની છે, ગાડી ચલાવવાની મજા આવે એવી. જો દેખાય ત્યાં સુધી રણ જેવું જ છે. પાણી હોય તો નજારો અલગ લાગે. આખો બે બાજુ એ જ છે. જો ફ્રેન્ડ્સ, પેલા એકવાર આ નજારો જોવો તમે, શું દ્રશ્ય છે. આમ તો જો આ તો જો કેવા ચાહીએ. જો કેટલા પક્ષી, જો માટલા ખાઈએ પકડી પકડી. આ છે ધોળાવીરા રોડ અને આ કુદરતી નજારો. એકવાર મુલાકાત લેજો જરૂર. ચાલો, વ્રજવાણી પહોંચી ગયા છીએ. અમારા ઋતુબેન ઉઠી ગયા છે સવારમાં. એના મૂળમાં કરું તું મંદિર આજે ખાલી છે. રજાના દિવસો હોય ત્યારે પબ્લિક હોય, અત્યારે તો કોઈ છે નહીં. અને જો કોઈ આવતા હોય તો અહીં રોકાવાની સુવિધા છે સામે, અતિથિ ભવન. રાત રોકાવું હોય તો એનું કઈ ઉપાધિ નથી. સારું ચાલો, તો હવે જઈએ મંદિર તરફ અને દર્શન કરાવીએ. જો આ છે મંદિર. તો આ છે રાધા કૃષ્ણનું મંદિર. ને આ 140 સતી થઈ ગયું છે. તે બધાની પ્રતિમા બનાવેલ છે અને નીચે નેમ પ્લેટ બી મારેલ છે કે કોની દીકરી છે. અને પાછળના છે એની નેમ પ્લેટ ઉપર લાગેલ છે કે કોની કોની દીકરીઓ છે. ગામના લોકોના અને બધાના મેં સાંભળીને સતી થઈ ગયું છે બધી અહીંયા. અને એ મૂર્તિને અડવાની મનાઈ છે. અહીંયા લખેલું બી છે કે મૂર્તિને અડવું નહીં. જો આ બધી છેક સુધી છે.
મૂર્તિ અડવાની મનાઈ છે, પણ તો છતાં જો કોઈ અડ્યું હતું તો મૂર્તિ કાળી પડી ગઈ. જો એટલે જ મૂર્તિને અડવાની મનાઈ રાખેલ છે. તો કોઈ મહેરબાની કરીને જે બી આવો કોઈ અડવું નહીં. જે દીકરીઓ બધી રાસ રમવા આવતી ને અહીંયા, ત્યારે 3 દિવસ રાસ રમ્યા કૃષ્ણ ભગવાન સાથે. કૃષ્ણ ભગવાન ઢોલી થયા હતા. પછી શું ગામના લોકો ઢોલ બંધ કરાવવા આવ્યા, અને ઢોલ બંધ ન થયો તો મારવા આવ્યા. તો કૃષ્ણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. પણ ત્યારે આ બધી દીકરીઓ એમ કીધું કે જો અમને સાચા હૃદયથી રમ્યા હોય ને તો અમારે ઘરે નથી જવું, અને બસ અમને અહીંયાને સમાવી દો. ત્યારથી આ બધી સતી થઈ ગયું છે. અને ગામના લોકોના મેણા કહો કે ભાઈ મેણા તો નથી, પણ ટૂંકમાં જે ઢોલે રમવા ના દીધા એના લીધે તે ભગવાન સાથે જ પોતે સમાઈ ગયું ધરતીમાં. ધરતીમાં માર્ગ આપ્યો ને બધી અહીંયા સમાઈ ગયું છે. અને આ છે જો એનું મેન એન્ટ્રન્સ મંદિર અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. એમ કે છે કે અહીંયા કાન રાખો એટલે કંઈક ને કંઈક સંભળાય એમાં અંદરથી. તો નાસ્તા પાણી કરવાનું ચાલુ કરી દીધું છે. સામે હોટેલે ચા બનાવી ચા લઈને આવી ગયા. જો નાસ્તો કરવા બેસી ગયા બધા. સારું ચાલો નાસ્તો કરીને હવે નીકળી જાય પછી ધોળાવીરા તરફ. સારું ચાલો જોતા રહેજો. ચાલો ધોળાવીરા પહોંચી ગયા અને ઋતુ બેન ચશ્મા લીધે નવા. ઋતુ બતાવતો દીકા, ચશ્મા પહેરીને બતાવતો. હમું જો વેરી ગુડ. જો ધોળાવીરા પહોંચી ગયા છે. હડપ્પાનગર, હડપ્પન શહેર ધોળાવીરા. સારું ચાલો અંદર જઈને બતાવીએ તમને બધું. આ છે ધોળાવીરા, આ છે એનો એન્ટ્રી ગેટ. હવે જઈએ અંદર. તો ત્યાં છે ને આપણો એન્ટ્રી ગેટ છે. જો અહીંયા પાર્કિંગ ને બધું, અને આપણે અહીંયા સુધી આવી ગયા છીએ. અંદર છે આ બધું ગામ ને બધું જે છે ને બધું. આનો ઇતિહાસ શું છે શું નહીં એ બધી માહિતી તમને આગળ હું આપી દઈશ. મિત્રો ધોળાવીરા છે ને બેઝિકલી સિંધુ ખીણની સંસ્કૃતિ છે, અને 1998 બાદ તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરી દીધેલ છે. મિત્રો આ ધોળાવીરા શહેર ઈસવીસન 2900 થી ઈસવીસન 1500 દરમિયાન વિકસિત થયું હતું. અને મેન તો એનું પાણી વ્યવસ્થા અને શહેરી વ્યવસ્થા માટે બહુ પ્રખ્યાત છે. અને આ શહેર છે ને મિત્રો 1968માં આપણા જાણીતા પુરાતત્વવિદ જગપતિ જોશીએ આની શોધ કરી હતી. અને ત્યાર પછી છે ને 1990 થી 2005 દરમિયાન જે ખોદકામ થયું ને એમાં બીજા છે ને પુરાતત્વવિદ RS બિસ્તે એના પ્રાચીન શહેરો અને બીજી આયોજન વિધિ જે હતી એ બધાની સામે લઈ આવ્યા અને બધાને એનાથી વાકેફ કરાવ્યા. તો સારું ચાલો મિત્રો, હવે તમને આખું ગામ બતાવીએ, પૂરી ડિટેલ માહિતી આપીએ, બધું બતાવીએ. તો જોજો, બહુ મજા આવશે અને એકવાર તમે જરૂર મુલાકાત લેજો. મિત્રો કચ્છના રણમાં ખાદી ટાપુ છે અને લુણી નદીનો કિનારો છે, અને ત્યાં જ વસેલું છે આ ધોળાવીરા શહેર. અહીંથી ચાલીને જવાનું છે. કોઈને ગાઈડ રાખવો હોય તો અહીંયા ગાઈડ પણ મળી જશે. આ બધા ગાઈડ છે એ તમને બધી અહીંની માહિતી આપશે. તો અહીંયા ને બધી પિક્ચર આપેલા જ છે હડપ્પા સંસ્કૃતિના, ક્યાંથી ક્યાં જવું શું છે બધું. અહીંયા જો બોડી એટલું પડી ગયું છે. હવે કેમેરા નીચે રાખીને જોઈ લેજો. બોડી તો ગાયબ જ થઈ ગયું, નીચે નથી ને ઉપર નથી. આ મિડલ ટાઉન છે અહીંનું લક્ષંક. स्नान करने की, शावर करने की, और ये साइड में एक ही कॉमन शावर बाथरूम है और यहाँ पानी की ત્યારના શાવર બાદ છે, ગાઈડ સમજાવે છે ને એટલે મેં તમને સમજાવી દીધું. देखो ये यहाँ पर ये लिखा हुआ है, तो एक बहुत बड़ी सिटी थी जिसमें 3 वो थे, जो सबसे टॉप मतलब वहाँ पे भी उस टाइम पे भी. ધીસ ઇઝ ધોળાવીરા ગામ. વી આર ગોઈંગ બાય પગ ચાલી જોઈ લ્યો. હું બોલો
જો ગાઈડ અમે એક નથી રાખ્યો નથી, જો પાછળ આવેલા આવે ને એને ગાઈડ નથી રાખ્યો, હાથે સમજે ને હાથે બોલે. એટલે એવું નથી ગાઈડ રાખવો પડશે, તમારી રીતે સમજી લેવું અને બોલી લેવું ચાલશે. બાકી જો અહીંયા જળરોધક બાંધ, આગળ આડ બંધ છે, ચેકડેમ 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 ચેકડેમ. ડપ્પા ગેટ. આમ જો ઘરવાળીનું જેને આમ રખાય, જો ઘરવાળી ઉપર છત્રી રાખીને રખડે છે, જો એના ઘરવાળા. આ એ લોકોને નાહવા માટે સ્વિમિંગ પુલ લાગે છે, જોઈ લો. આ એ લોકોનું પાણીની સ્વિમિંગ પુલ જેવી વ્યવસ્થા છે લોકોની જે સમયની. આ જો પાણીની વ્યવસ્થાનું શું છે શું નહીં એ બધું લખેલું છે અહીંયા. તમે પોઝ કરીને બધું વાંચી શકો છો, કેમ કે ધોળાવીરાનું મેઇન વખણાય છે એના માટે જ કે જળ વ્યવસ્થા અને ગ્રામ્ય વ્યવસ્થા. હવે જુનાગઢનો ગિરનાર આવી ગયો, પુલવી ચડીને જવાનું છે હવે આપણે ઉપર. જો આના જ આખોના કોઠા છે, એની માહિતી આપેલ છે. હવે તમને કોઠાર બતાવું, જો આ રીતના કોઠા છે, જોઈ લો. આવી રીતના 4 છે, 2 માં છે. તો અહીંયા કંઈક છે ગુફા જેવું, પણ શું છે ખબર નથી પડતી. અહીંથી તો બંધ છે અંદરથી તો. જો ગઢ ક્ષેત્ર આ બાજુ છે, અને આ છે ને એ મણકા બનાવવાની વર્કશોપ છે. જો આ બધું મણકા બનાવવાનું વર્કશોપ છે એનું ત્યારનું. જો આ છે ને રાજગઢ વિશેની માહિતી છે. જો ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ બધી ભાષામાં છે, તો પોસ્ટ કરીને તમે એકવાર વાંચી લેજો. મણકા બનાવવાની કાર્યશાળા છે, આગળની બધી એટલે બધી જગ્યાની છે. જવાના રસ્તા કેળી બધું. અહીંની ધોળાવીરાના જે દ્વાર હતા, ઉત્તર દ્વાર, દક્ષિણ દ્વાર, એ બધા દ્વારની માહિતી આપેલી છે. આ અલગ અલગ જાતનું સ્ટેડિયમ કે જ્યાં કઈ વેપાર કરવાનો હોય, કોઈ કાર્યશૈલી કરવાની હોય, તેના સ્ટેડિયમની માહિતી છે બધી, અને સ્ટેડિયમની જગ્યા છે બધી. આ નામપટ્ટી છે. જ્યારે ખોદકામ થયું ને ત્યારે હડપ્પાના 10 લેખ મળી આવ્યા હતા તેના માટેની. આ કંઈક ઘર જેવું છે, શું છે કઈ સમજાતું નથી. ઉપર લખેલું હશે, અંદર જવાનું ને આવવાનું બંધ છે ત્યાં. અત્યારનો સીન બતાવું તમને. આ ટાઈપનો છે કંઈક. ગામ જ છે, જોઈ લો. અલગ અલગ ટાઈપના મકાન, અલગ અલગ ટાઈપની ચાલવાની વ્યવસ્થા, અલગ અલગ નાળા બનાવ્યા છે એનું. ફોટો વ્યવસ્થા બધી. અને આ સાઈડ છે ને એનો પૂર્વ દરવાજો છે આ બાજુ. વિશેની માહિતી છે બધી. એટલે આ બાજુની જગ્યા છે ને એ રાજગઢની જ હશે, કેમ કે ત્યાં નો એન્ટ્રી મારેલ છે. એ બધા મકાન ને આ તે બધી જગ્યા ત્યાં છે. અને આ જે પુલ જેવું બને એવું છે, પછી નો એન્ટ્રી છે, જવાય એમ નથી. તમને એક સીન તો મેં બતાવી દીધો એનો. આ છે ને પાણીની વ્યવસ્થા છે એની, પાણી સંગ્રહ કરવા માટેની આ બધી.
પાણી સ્ટોરેજ થાય, ઢાંકણું ઉપાડો એટલે પાણી બહાર આવતું રહે, એ બધી વ્યવસ્થા છે. એક અહીંયા પણ છે એવું જ. रंग पर थोड़ा थोड़ा मिक्स करे थे अब तो मैं लाइन में मार ગાઈડ સમજાવે છે અહીંયા. આ કૂવો છે, આમાંથી પાણી ખેંચતા. ઉપરથી જો પૂરો વ્યૂ. વિડીયો ઉતારવા ચક્કરમાં ઝાકુમના કરી છે. અહીંયા અહીંથી ઉતરી. મારી પાસે પાસે કપલ ઉતરે પડે નહીં તો. આ હતું ધોળાવીરા ગામ, જેની તમને પૂરી માહિતી આપી દીધી મેં. એકવાર વિઝિટ કરજો, બહુ મસ્ત પ્લેસ છે, જોવા જેવી જગ્યા છે, અને એક આપણો ઇતિહાસ છે જે જાણવો જરૂરી છે, તો એકવાર જરૂર વિઝિટ કરજો. ફોનનું શૂટિંગ હોત તો આ ધોળાવીરા બતાવવાની ઓર મજા આવે. હવે એ થઈ જશે, તમે સપોર્ટ કરતા રહેજો, વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવાના વિડીયો લઈને આવતા રહેશું, આવી નવી માહિતી બતાવીશું અને અલગ અલગ વિડીયો બનાવશું, તો જોતા રહેજો બ્લોગ. બોલો તો ને वापिस करो तो एक बार हैंडशेक क्या नाम है? पृथ्वी हैंडशेक हम जो बोलावे उठाओ उठाओ बोले सीधा उठाओ 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 नहीं नहीं यार पढ़ती नहीं हो क्या दम में पढ़ती थी आसाम मेरी माँ ओ बाप पढ़ दियो देख फोटो पढ़ दियो मत मत રૂટુ આજે આસામ પોલીસે થોડીક મસ્તી કરી લીધી. ત્રણેય છોકરીઓ ને આસામ પોલીસમાં છે અને ટ્રેનિંગમાં આવ્યો ત્યાં ફરવા આવ્યા છે. ઘડીક રૂટુ રમાઈ રહી આવતું, પણ રૂટુ રમતા નથી આવડતું. હા સારું સારું જોતા જો બ્લોગ. હવે જાશું આપણે નીકળશું અહીંથી, જાશું મહાસન્માન ધામ, પેલા જમશું ક્યાંક. સારું સારું જોતા રહેજો. તો આ છે મ્યુઝિયમ, ત્યાં ખોદકામ દરમિયાન જે વસ્તુ મળી હતી ને એ બધી સંગ્રહ કરેલ છે. ચાલો મ્યુઝિયમમાંથી બહાર આવી ગયા છીએ, ત્યાં વિડીયોગ્રાફી અલાઉડ નથી, તો ફોટા પડ્યા છે હું વિડીયોમાં એડ કરી દઈશ. પોસ્ટ કરીને તમે જોઈ લેજો, વાંચી લેજો. સારું ચાલો જોતા રહેજો બ્લોગ. જો રસ્તામાં રોડ ટુ હેવન નજારો. તો ધોળાવીરા આવતા હોય તો રાત રોકવાની એવું ટેન્શન નથી. રસ્તામાં ઘણા બધા રિસોર્ટ છે, તંબુવાળા, ઘણી બધી હોટલો છે, તો કોઈ ટેન્શન નથી. સારું ચાલો અમે રસ્તામાં નીકળી ગયા છીએ. અહીંથી લંચ કરીને પછી જઈશું મહાસન્માન ધામ. સારું ચાલો જોતા રહેજો. મહાસન્માન ધામ પહોંચી ગયા. ગાડીની પાર્કિંગ તો જો રોડથી ચાલુ થઈ ગઈ. પાર્કિંગની જગ્યા મળી જાય આપણે. જગ્યા હોય ને આમાં ખેતરમાં તો અહીંયા આવી ગઈ. પબ્લિક તો જો પણ ફાઇનલી મહાસન્માન ધામ પહોંચી ગયા છીએ, પણ ગાડી 1 કિલોમીટર પાર્કિંગ આખું કર્યું છે. રોડથી નહીં એટલું આમ છેટું છે,
રોડની અંદરની બાજુ મંદિરથી ને 1 કિલોમીટર આગળ પાર્કિંગ થાય એમ છે. એટલું પબ્લિક છે. સપ્તાહનો આજ છેલ્લો દિવસ છે. જો મંદિર આમ આગું આગું દેખાતું હશે કદાચ. અહીંયા મંદિર છે. અને આ મંદિરનો ફૂલ વિડીયો ફૂલ બ્લોગ મેં બનાવેલો છે, મારી ચેનલમાં મૂકેલો છે, જોઈ લેજો ન જોયો હોય તો. બાકી સારું ચાલો મંદિરે જાય દર્શન કરાવી દાદાના થાય તો, કેમ કે પબ્લિક જ એટલું છે. જો આ દર્શન માટેની લાઈન જોઈ લ્યો. અને કોઈ શનિવારે ભરતા હોય, બસમાં આવતા હોય તો રિટર્નમાં કોઈ ખાલી જાતું હોય તો તમને લેતા જશે. એનું એનાઉન્સમેન્ટ બી અહીં કરે છે કે કોઈને ક્યાં જવું છે તો એ બાજુની ગાડી જાય છે એમ. હાલો ઝડપ કરો, થોડી ઝડપ કરો, હાલો. જય શ્રી રામ. અહીં જોઈ લ્યો. આ જેટલા કુંડ દેખાય છે બધા પિતૃની હવનના હતા, પિતૃની શાંતિ માટે. અને 7 દિવસની સપ્તાહ હતી. ગયા શનિવારની હતી તે આ શનિવારે પૂરી થઈ છે આજે. જોઈ લ્યો આ વ્યવસ્થા બધી. તો ફ્રેન્ડ ઘર તરફ નીકળી ગયા છીએ. રસ્તામાં ચા પીવા માટે હોટ લીધો છે જો. તો સારું ચાલો વિડીયો અહીં સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.